તો વ્યાસપીઠ પરથી કથાકાર મુરારી બાપુએ મહત્વનું નિવેદન આપ્યું છે અને તેમણે માંગ કરી છે કે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે। કૃષ્ણકુમારસિંહજીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનની માંગ કરવામાં આવી। તેમણે કહ્યું કે સાધુ પુરુષને ભલામણ વગર જ ભારત રત્ન મળવું જોઈએ। પહેલું રજવાડું સીધું સોંપી દીધું, તેમને ભારત રત્ન મળવું જ જોઈએ। મુરારી બાપુ અગાઉ પણ વ્યાસપીઠ પરથી આવી માંગ કરી ચૂક્યા છે। રામકથામાં બગસરાની રામકથામાં આપેલા નિવેદનથી ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે। મેં તો ઘણી વખત કહ્યું ને હજી આ સભામાં કહું છું કે મારા ભાવનગરના રાજવીનો છેલ્લો રાજવી કૃષ્ણકુમારસિંહજી, સાધુ ચરિત, દેવતાઈ રાજા, એને ભારત રત્ન મળવું જોઈએ વગર ફાઇલે, વગર કઈ નહીં, ભલામણ વગર આત્માથી ઉઠવું જોઈએ। જેણે પહેલું રાષ્ટ્ર સરદાર પટેલને આપી દીધું ભારતની એકતા માટે। હું 2-3 વખત બોલ્યો, આવું મનમાં થાય છે।